શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ગુરુનું રાશિ પરિવર્તન જે 14/5/2025 થાય છે, વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં આવે છે. એ તમારી તુલા રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. તુલા રાશિ અક્ષર રત. તારીખ 14/5/2025 ને બુધવારે રાત્રે 10:35 થી નિર્ણય સાગર પંચાંગ અનુસાર દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે, જે તમારી રાશિથી તુલા રાશિથી 9મા ભાવથી રહેશે. હવે 9મું સ્થાન છે ને ભાગ્યનું જોવાય છે. અહીંયા તમારી લાઈફમાં, તમારી જિંદગીમાં સારો એવો બદલાવ આવે, ભાગ્ય ઉદિત થાય, સારો બદલાવ લાવી શકે, ભાગ્યમાં બદલાવ આવી શકે. તમારું કેરિયર એ સારું બને, જેથી તમારા માન સન્માનમાં વધારો થાય, તમારો આત્મવિશ્વાસ વધે, સારો એવો બદલાવ લાવે, ભાગ્ય ઉદિત કરે. ટૂંકમાં કહીએ ને તો આ કર્મ સાથે સાથે ભાગ્યનો પણ ઉદય થાય એવું આ ગુરુનું ગોચર છે. આપણા સનાતન ધર્મમાં એવું કહ્યું છે કે માતા પિતા પછી જે જોઈએ ને ઉત્તમ સ્થાન એ ગુરુનું છે. આ તો દેવોના પણ ગુરુ છે, દેવગુરુ કહેવાય છે, દેવગુરુ બૃહસ્પતિ દેવોને પણ માર્ગદર્શન કરતા છે. જેમ માતા પિતા સંતાનનું કંઈ ખોટું કરતા નથી, સંતાનનું સુખ જ ઈચ્છતા હોય છે, તેમ ગુરુ પણ હંમેશા કોઈ દિવસ ખરાબ ફળ નથી આપતા, ઉત્તમ ફળ આપતા હોય છે. અહીં તમને તમારા કર્મનો ગુરુ કૃપાથી સારું ફળ મળે. અને એમાંય આ 9મા સ્થાનનું ગુરુનું ગોચર તમને સૌથી પહેલું તો ધર્મ કાર્ય કરાવે, ધાર્મિક કાર્યો, માંગલિક કાર્યો, ધર્મ પ્રત્યે આસ્થા વધારે. ઘરમાં માંગલિક અને ધાર્મિક કાર્યો થતાં તમારી ધર્મ પ્રત્યે આસ્થા વધારે અને ધાર્મિક યાત્રા પ્રવાસ પણ કરાવે. જો તમારી જન્મ કુંડળીમાં ગુરુ સ્વગૃહી હોય, શુભ ગ્રહ હોય, શુભ ગ્રહ સાથે હોય, તો અહીંયા તમને, અને જો કેન્દ્ર સ્થાને ગુરુ હોય અથવા તો કોઈ પણ ખરાબ ગ્રહની જે દ્રષ્ટિ, અશુભ દ્રષ્ટિ ન પડતી હોય, તો અહીંયા તમને ખૂબ જ સારું ફળ મળતું જોવાય. અહીંયા તમારી ગુરુની 5મી દ્રષ્ટિ એ તમારી રાશિ પર રહેશે. અહીંયા તમારા વ્યક્તિત્વ ઉપર ગુરુ જોશે, તમારો ઉત્સાહ ઉમંગ વધારે, તમારો જીવનશૈલીમાં બદલાવ લાવી શકે, આરોગ્ય તમારું સારું રહે. આ સમયમાં આ ગુરુની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા સહોદર સ્થાને રહેશે. અહીંયા તમને ભાઈઓથી પણ સારું જોવાય, તમારી કાર્યશૈલી વધે, તમે સારું એવું કાર્ય કરી શકો, પરાક્રમમાં વૃદ્ધિ કરાવે. 3જું સ્થાન છે ને એ ભાઈ ભાંડુ અને પરાક્રમનું છે, તમારા પરાક્રમમાં વધારો કરાવી શકે, એનું સારું ફળ તમે મેળવી શકો. 9મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાને રહેશે. અહીંયા વિદ્યા અને સંતાનનું સુખ જોવાશે. વિદ્યાભ્યાસ કરતા માટે આ સમય સારો રહે, ભણવા માટે સારો આ માહોલ તમે બનાવી શકો અને તમે તમારો ગોલ સારો એવું એચીવ કરી શકો. ધાર્યું પરિણામ તમે અહીંયા મહેનતથી તમારી મેળવી શકો અને ગુરુની કૃપા પણ રહેતા તમે ઉત્તમ ફળ અહીંયા પ્રાપ્ત કરી શકો, તમારો ગોલ એચીવ કરી શકો. ટૂંકમાં અહીંયા સંતાનથી પણ સારું જોવાય, સંતાનના વિદ્યાભ્યાસના લગતા પ્રશ્નો હળવા થતા જોવાય, એમનો પ્રોગ્રેસ થતો જોવાય અને એમની પ્રગતિ જોઈને તમને આનંદ તમે અનુભવો. સંતાનને મળવા માટે તમે એવી મોટી યાત્રા કરી શકો, વિદેશ પણ જઈ શકો, આવા યોગો પણ બની શકે, વિદેશ યાત્રાના યોગ પણ બની શકે. થઈ જેમના લગ્ન ન થયા હોય તેમને માટે પણ આ સમય સારો જોવાશે, કેમ કે અહીંયા વૈવાહિક યોગ બહુ પ્રબળ બને છે. આમ જોઈએ ને કે કોઈ પણ વાત અટકતી હોય તો આ સમય એવો છે તો એ વાત તમારી સંપૂર્ણ પોઝિટિવ બની શકે. આમ ઓવરઓલ જોઈએ તો તમારી ભાગ્યની ઉન્નતિ કરાવે, તમારા ભાગ્યનું બદલાવ લાવે. આ 1 વર્ષનો જે સમયગાળો છે ને ગુરુનું ગોચરનો, એ તમારા માટે ગુરુ કૃપાથી સારું ફળદાયક બની રહે. ધર્મ કાર્યથી, આર્થિક રીતે મન શાંત કરાવે અને પ્રસન્ન પણ રહી શકો. અહીંયા તમારે થોડું વાતચીતમાં નિયમન રાખવું જરૂરી છે, કેમ કે આગળ ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ રાશિનો ગુણધર્મ, જે તમે સ્પષ્ટ વક્તા છો એના લીધે અમુક વાર એ તમારું બોલેલું, સાચું બોલેલું પણ કોઈને ગમતું નથી હોતું. એના લીધે તમારે વાણીમાં નિયમન રાખવું, તમારા ગુણધર્મ મુજબ અહીંયા કોઈ પણ વાત કરવામાં
ઉગ્રતા ના કરવી, શાંત મને વાત કરવી, જેથી તમારું જે ન્યાયિક સ્વભાવ છે ને શાંત મને વાત કરો તો એ સામેલો વ્યક્તિ સમજતા એનું તમને પોઝિટિવ ફળ મળી શકે. અહીંયા કોઈ વખતે સંબંધોમાં ખટરાશ પણ આવી શકે, ખટાશ આવી શકે. કેમ કે સ્વભાવ કીધું ને કે બહુ જ આમ તળને આમ એવું કહેવાય ને કે ન્યાયપ્રિય છે. સાચી વસ્તુ તમે કહી દો છો, એ પણ આપણે કહેલું છે. તો અહીંયા તમારે શું કરવાનું છે? ગુરુવારે શક્ય હોય તો તમારે ગુરુવારે દત્ત બાવનીના પાઠ કરવા જોઈએ. દર ગુરુવારે કરો ને દત્ત બાવનીના પાઠ, એનાથી તમારે 52 ગુરુવાર સુધી કરવા જોઈએ. બરાબર? અને સારું લાગે તો કાયમ આ ગુરુવારે આ વસ્તુ કરવાથી તમને એવો સારો બીજો વધારાનો પણ બદલાવ અહીંયા મળી રહેશે. નમો નારાયણ.